દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં લાગી ગયું છે। રાજ્યમાં ઠેર ઠેર તિરંગા યાત્રા નીકળી રહી છે। રાજકોટમાં પણ આજે રાષ્ટ્રપ્રેમનો રંગ જોવા મળ્યો। વરસાદના મીછાંટણા વચ્ચે ઉત્સાહભેર માહોલમાં નીકળી તિરંગા યાત્રા। જોકે તિરંગા યાત્રામાં કુંવરજી બાવળિયા અને પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની। મેયર અને ધારાસભ્યોએ ગોળ ગોળ જવાબો આપ્યા, જેને લઈને તર્ક વિતર્ક શરૂ થઈ ગયા। પૂરી જાણકારી જો તમને આપું તો દેશભક્તિના માહોલ વચ્ચે રાજકોટ શહેરમાં આજે ભવ્ય અને અલૌકિક તિરંગા યાત્રાનું આયોજન થયું। શહેરના પ્રથમ નાગરિક અને મેયર એવા નેહલ શુક્લ, સ્થાનિક ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો, શહેર પ્રમુખ સહિત મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ જોડાયા। દેશભક્તિના ગીતો ગવાયા, હાથમાં ત્રિરંગો લહેરાવવામાં આવ્યો। આખું શહેર રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું। બીજી તરફ મેઘરાજાએ પણ અમી ચાંદણા કરી આ યાત્રાના ઉત્સાહને બેવડાવી દીધો। પણ આ ભવ્ય તિરંગા યાત્રાની વચ્ચે એક મોટો સવાલ અને ચર્ચા પણ સામે આવી। રાજકોટની આ ભવ્ય ત્રિરંગા યાત્રામાં સરકારના મંત્રીઓની સૂચક ગેરહાજરી હતી। રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા અને રાજકોટના જ પ્રભારી મંત્રી જીતુ વાઘાણી આ કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। સૌથી ચોંકાવનારી વાત તો એ હતી કે આ બંને મંત્રીઓની ગેરહાજરી અંગે જ્યારે સ્થાનિક નેતાઓને પૂછવામાં આવ્યું તો ગોળ ગોળ જવાબ આપ્યો, વિરોધાભાસી જવાબો આવ્યા કે જેના કારણે ચર્ચાઓ શંકા વધુ ઘેરી બનતી ગઈ। મેયર નેહલ શુક્લે એવું કહ્યું કે જતુભાઈ વાઘાણી પ્રભારી મંત્રી હોવાથી કાર્ડમાં તેમનું નામ લખવામાં આવે છે, પણ તેમનું આવવાનું કોઈ આયોજન જ નહોતું। બીજી તરફ ધારાસભ્ય ઉદય કાનકડે અલગ જ રાખાલ આપ્યો। જીતુ વાઘાણીની નાદુરસ્ત તબિયતના કારણે તેઓ આવી શક્યા નથી। એક તરફ ત્રિરંગા યાત્રાનો ભવ્ય ઉત્સાહ, બીજી તરફ નેતાઓના વિરોધાભાસી નિવેદનો। હવે સવાલ એ થાય છે કે શું આ માત્ર તબિયત કે આયોજનનો જ વિષય છે, કે પછી રાજકોટ ભાજપમાં કોઈ અંદરો અંદરનો ગણગણાટ છે?